જય શ્રી કૃષ્ણ. કહેતા આનંદ થાય છે કે આપણે તો પરેશભાઈને 50,000 એમ કહ્યું હતું કે તમે જાન લઈને આવ્યા છો તો અમે ઢગ લઈને આવશું, પણ પરેશભાઈ આ વાત જરી કરી બતાવી. એકવાર તાલીઓથી પરેશભાઈને વધારે અને ખૂબ સરસ આયોજન કર્યું કે જે આયોજનથી હું પણ મારી પ્રસન્નતા અનુભવું છું. તો રસભાઈનું એવું કહેવું હતું કે દાદા ચંદ મિનિટો માટે વચનામૃત કરજો, જેથી કરીને અમારા પરિવારને પણ એમ થાય કે અમે કંઈક લાભ લીધો. તો એમની ઈચ્છા પ્રમાણે આપણે સૌ 2-5 મિનિટ હરિસંકીર્તન કરીએ, રામ સંકીર્તન કરીએ. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી, શ્રી રામચંદ્ર ભગવાન કી, શ્રી હનુમાનજી મહારાજ કી, પરબના પીરની. શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ કૌશલ્યા કે પ્યારે રામ, કૌશલ્યા કે કૌશલ્યા કે પ્યારે રામ, કૌશલ્યા કે દશરથ રાજ દુલારે રામ, દશરથ રામ દશરથ રાજ દુલારે રામ, દશરથ શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ સીતારામ સીતારામ ભજ પ્યારે, સીતારામ 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 ભજ પ્યારે, સીતારામ નહીં જન્મ વારે વારે, નહીં નહીં જન્મ વારે વારે. શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ. એકવાર બે હાથ ઊંચા કરીને રીમ રામ જય રામ જય જય રામ, રીમ રામ રામ, રીમ રામ જય રામ જય જય રામ, રીમ રામ રામ, રીમ રામ જય રામ જય જય રામ, રીમ રામ રામ, રીમ રામ જય રામ જય જય રામ, રીમ રામ રામ, રીમ રામ જય રામ જય જય રામ. બોલો કૃષ્ણ કનૈયા લાલ.
શ્રી રામચંદ્ર ભગવાન કી, શ્રી હનુમાનજી મહારાજ કી, શ્રી ઉમાપતિ મહાદેવ કી. ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ. પરેશભાઈ દ્વારા ખૂબ સુંદર આયોજન, અને એ આયોજનમાં પણ આવો સુંદર સત્સંગ થયો, હરિ સંકીર્તન થયો, એ ખૂબ સારી વાત. વડીલો, આપણે સંસારમાં સૌ છીએ કે અનેક વિટંબણાઓથી ફસાયેલા છીએ. વ્યક્તિને કંઈક ને કંઈક કામ રહેવાનું, પણ એક કામમાંથી જે વ્યક્તિ સત્સંગ માટે, હરિનામ જોપ માટે અને ભક્તિ માટે જે સમય કાઢે છે, એ સમય અતિ મહાન. વર્ષો પહેલા એક મહાપુરુષ પાસેથી મેં એક વાત સાંભળી હતી કે કોઈ એક સંત એક ગામમાં આવ્યા. તો ગામમાં પ્રવેશ કર્યો અને ગામમાં સ્મશાન પાસેથી પસાર થયા ને, તો સ્મશાનમાં મોટા મોટા પથ્થર લગાવેલા હતા, અને એ પથ્થર ઉપર જે વ્યક્તિ મૃત્યુ પામ્યા એમના નામ લખેલા. નામ લખીને પછી નીચે લખેલું કે આ વ્યક્તિ 10 વર્ષ જીવા. કોઈ પથ્થર નીચે લખેલું આ વ્યક્તિ 5 વર્ષ જીવા. કોઈ પથ્થર નીચે લખેલું આ વ્યક્તિ 7 વર્ષ જીવા. એટલે સંતને આમ થયું કે આ ગામમાં આટલી નાની ઉંમરમાં લોકો મૃત્યુ પામતા હશે. સંતને જાણવાની જિજ્ઞાસા થઈ એટલે સંતે ગામમાં પ્રવેશ કર્યો અને ગામના જે પ્રમુખ માણસો હતા એમને પૂછ્યું કે ભાઈ હમણાં હું સ્મશાન પાસેથી પસાર થયો ને, તો ત્યાં મેં જોયું કે કોઈ 10 વર્ષે, કોઈ 7 વર્ષે, કોઈ 5 વર્ષે, કોઈ 2 વર્ષે મૃત્યુ પામ્યા છે. તો આટલી નાની ઉંમરમાં મૃત્યુ પામવાનું કારણ શું? ત્યારે એ ગામના પ્રમુખ માણસો એમ કહે, આપણે જે વાંચ્યું ને એ સાચું છે, પણ એમાં અમે ઉંમર લખી છે કે આ વ્યક્તિ આટલા વર્ષ છે. હવે સાંભળો બાપજી, એ વ્યક્તિ જીવા છે તો 50 વર્ષ, 60 વર્ષ, 70 વર્ષ, પણ એ 60 વર્ષ, 70 વર્ષ માંથી એને સત્સંગમાં કેટલો સમય આપ્યો છે? જે સત્સંગમાં સમય આપ્યો ને એ સમય અમે એ પથ્થરમાં રચ્યો છે. એટલે કહેવાનો અર્થ એ કે વડીલો, સત્સંગમાં, હરિભજનમાં, હરિકીર્તનમાં અને નામ સ્મરણમાં આપણો જે સમય ગયો ને એ જ હકીકતમાં આપણું સાચું આયુષ્ય. બાકી તો નામમાં, ચામમાં, દામમાં ને મિથ્યા અનેક વર્ષો વીતી જાય છે, પણ એ શું કામ? એટલે મારો કહેવાનો અર્થ એમ છે કે આપ સૌ ભાગ્યશાળી છો કે આપના સૌનું જીવન સત્સંગમાં જોડે. વિશેષ વાત ન કરતા આપ સૌને હું એટલું કહું કે જીવનમાં જેમ લક્ષ્મી વધે છે ને એની સાથે ભક્તિ અને સત્કર્મ પણ વધારે. ચિરંજીવ રાજુભાઈએ ખૂબ સુંદર કથા કરી. એ કથા પૂર્ણ થઈ પછી મને પણ આનંદ થયો કે 7 દિવસનું આ કાર્ય ખૂબ સુંદર રીતે સંપન્ન થયું. એ પરિવારના સંસ્કારો, એ પરિવારનું વ્યક્તિત્વ, એ પરિવારનો ભાવ એ જોઈ મારા વિચારો પણ આકર્ષિત થયા કે ના, આજે પણ આ પૃથ્વી ઉપર એવા ઘણા પરિવારો છે કે જે આ રીતે જીવન જીવે. એમાં ખાસ કરીને એમનો એક સદગુણ મને દેખાયો, એમના પિતાજીની સેવા. અહીંયા તમે લોકો બેઠા છો, રાજુભાઈ બેઠા છે, એમના ભાઈ બેઠા છે, અને હું બિરદાવું એવી કોઈ વાત નથી, પણ અમે ઘણું બધું સમાજમાં જોયું છે. એ જોયા પછી હું આપ સૌને કહું છું કે આવી રીતે માતા પિતાની સેવા કરવી એ બહુ કઠણ વસ્તુ. તો આપ સૌને મારું નમ્ર નિવેદન કે આ શીખ આ પરિવાર પાસેથી લેજો કે આ વસ્તુ કરવા જેવી. અને બીજું કરવા જેવું કર્મ હોય તો એ છે હરિનામ જપ. રામાયણમાં એક ચોપાઈ છે વડીલો કે જાસુ નામ સુમિરત એક બારા ઉતરહી નર ભવ સિંધુ અપાર. આનો અર્થ એવો થાય કે પરિબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી રામનું નામ એક વખત વ્યક્તિ લે તો પણ એ ભવ સિંધુ પાર નથી. આ સ્વયં તુલસીદાસજી બોલ્યા છે, જાસુ નામ સુમિરત એક બારા
ફક્ત એક વખત નામ લેવાથી પણ વ્યક્તિ ભવસિંહનો પાર કરી જતો હોય તો ભાવથી મન લગાવી અને નામ લેવામાં આવે તો કેટલું ફળ મળશે. એટલે હું આપ સૌને કહું છું કે હરિ સંકીર્તન, હરિનામ જપ અને ભક્તિમાં જે સમય જાય છે એ જ આપણું કરવાયું છે અને આનું 100% ફળ મળે. વર્ષો પહેલા મેં એક કથા સાંભળી હતી કે રામ નામ જપતી વ્યક્તિને કેવું ફળ. એક સુખી સંપન્ન પરિવાર, શેઠ, શેઠાણી અને એમનો એક દીકરો. એમની ઘરે ઠાકોરજી બિરાજે, નિત્ય ઠાકોરજીની પૂજા થાય, શેઠ અને શેઠાણી બંને ઠાકોરજીની સેવા કરે. એમનો છોકરો પણ સંસ્કારી, પણ એમને ભગવાનનું નામ જપ કરવામાં અને ભગવાનની સેવા કરવામાં રસ નહીં. માતા પિતા સેવા કરે તો એ બધું જોતો હોય, પણ આ છોકરો ભગવાનનું નામ લે નહીં. ઘણી વાર શેઠે વાત કરી, બેટા તું વ્યવસાયમાં નિપુણ છે એ વાત બરાબર છે, પણ આ તો આજીવિકાનો વ્યવસાય છે, થોડુંક જીવનનું ભણતર પણ ભણ અને તારા જીવન માટે પણ કંઈક કર. પણ છોકરો બધું સાંભળે અને બાપુજીને કંઈ કહે નહીં અને ક્યારેય ભગવાનનું નામ બોલે નહીં. એટલે શેઠ એક વખત એમના ગુરુને વાત કરે છે, બાપજી મારી ઘરે બધી રીતે ઠાકોરજીની કૃપા છે, પણ આ છોકરો ક્યારેય ભગવાનનું નામ લેતો નથી, આપ એમને કંઈક સમજાવો ને. એટલે ગુરુજીએ કહ્યું કે હું આ વખતે તમારી ઘરે આવીશ ને ત્યારે છોકરાને સમજાવીશ. પછી થોડો સમય ગયો અને સમય જતા એક દિવસ ગુરુદેવની પધરામણી આ શેઠના ઘરે થઈ અને શેઠે ભવ્યાથી ભવ્ય સ્વાગત કર્યું. સ્વાગત પૂજન પૂરું થયા પછી ગુરુદેવ શેઠજીના ઘરે આવ્યા, ભોજન પ્રસાદ લીધા પછી શેઠે વાત કરી, બાપજી આપ કહેતા હતા ને કે હું આપના ઘરે આવીશ ત્યારે હું છોકરાને સમજાવીશ, તો મારા છોકરાને આપ થોડો સદબોધ આપો ને કે એ ભગવાનનું નામ લે. એટલે ગુરુદેવે ઊભા થઈને છોકરો જે બેઠો હતો ત્યાં ગયા. છોકરાએ ઊભા થઈ ગુરુદેવને પ્રણામ કર્યા, પછી થોડો સત્સંગ કરીને કહ્યું, બેટા તું સારી કમાણી કરે છે એ સારી વાત છે, પણ સાચું નાણું તો પરમાત્માનું નામ છે, માટે તું હરિનામ બોલ. છોકરો કઈ બોલ્યો નહીં. આખરે એટલી હદે ગુરુદેવે છોકરાને સમજાવ્યો પણ છોકરો બોલ્યો નહીં. એટલે ગુરુદેવ થોડા ખીજાયા કે આટલી વાતથી હું તને સમજાવું છું, તારા મગજમાં વાત ઉતરતી નથી, બોલ એકવાર રામ બોલ. આખરે છોકરો એટલું બોલ્યો કે તું મુझे માર ડાલો પર મેં રામ નહીં બોલું. આટલું બોલ્યો ને એટલે સદગુરુએ એને છોડી દીધું. બસ પૂરું થઈ ગયું. પછી તો એવું કહેવાય, છોડી દો કે શેઠ પણ ભગવાનના ધામમાં ગયા, શેઠાણી પણ ભગવાનના ધામમાં ગયા, અને આખરે એ સમય આવ્યો કે જે શેઠનો છોકરો ભગવાનનું નામ ન લેતો હતો એનું પણ મૃત્યુ થયું અને એના આત્માને લઈ અને યમના દૂતો યમરાજાના મતલબ કે ધર્મરાજાના દરબારમાં. હવે ધર્મરાજાના દરબારમાં એ શેઠના છોકરાનો આત્મા આવ્યો ને એટલે ધર્મરાજાના અનુચરો હતા, એમણે એમ કહ્યું કે રાજવી આ પૃથ્વી ઉપરથી એક એવો આત્મા આવ્યો છે કે એને ક્યારેય રામનું નામ લીધું નથી. હા, એક વખત એમના ગુરુદેવે એમને ધમકાવ્યો, ખૂબ ખીચાયા, ત્યારે એક વખત નકારાત્મક અર્થમાં રામ બોલ્યો છે. તો આ નકારાત્મક અર્થમાં રામ નામનું ફળ શું આપ્યું? ધર્મરાજે વિચારમાં પડી ગયા, એકવાર નકારાત્મક અર્થમાં રામ બોલ્યા છે શું ફળ? ધર્મરાજે કહ્યું કે એક કામ કરો, આનો ફેસલો છે ને અત્યારે પેન્ડિંગ રાખી દો, આપણને કઈક કોઈ વ્યક્તિ સૂચના આપશે તે પ્રમાણે આપણે આગળ વધશું. પછી તો વળી લો ધર્મરાજા એના આત્માને લઈ અને દેવોના રાજા ઇન્દ્ર પાસે ગયા અને ઇન્દ્રદેવને કહ્યું કે હે દેવરાજ, આ પૃથ્વી ઉપરથી એક આત્મા આવ્યો છે ને નકારાત્મક અર્થમાં રામ એટલું બોલ્યો છે, તો એનું શું ફળ? ઇન્દ્ર મહારાજે કહ્યું, ભાઈ એ મને ખબર ના પડે, તમે એક કામ કરો, તમે બ્રહ્માજીને પૂછો, કારણ કે આ સૃષ્ટિનું સર્જન એમને કહ્યું. એટલે ઇન્દ્ર ભગવાન, ધર્મરાજા અને પેલા શેઠના છોકરાનો આત્મા તે ત્રણેય ચાલતા ચાલતા ઇન્દ્ર લોકમાંથી બ્રહ્મલોકમાં ગયા. ત્રણેય આવીને બ્રહ્માજીને પ્રણામ કર્યા,
બ્રહ્માજીને ધર્મરાજાએ વાત કરી કે આ એક પૃથ્વી ઉપરથી આત્મા આવ્યો છે અને એક વખત નકારાત્મક અર્થમાં રામ એટલું બોલ્યો છે તો આનું શું થવાનું? બ્રહ્માએ કહ્યું કે ભગવાનની આજ્ઞાથી સૃષ્ટિનું સર્જન કરું છું, પણ મેં આ બાબત ક્યારેય ભગવાનને વાત કરી નથી. પણ એક કામ કરો, કૈલાસ પર્વત ઉપર ભગવાન શિવ રામ 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 આ જ મંત્રનો જપ કરે છે, એટલે રામ નામના ફળ વિશે જો તમારે જાણવું હોય તો તમારે અહીંયાથી કૈલાસ પર્વત ઉપર જવું પડશે. પેલા શેઠના છોકરાએ ધર્મરાજાને કહ્યું કે હવે એક વાતમાં તમે નિર્ણય કરી શકતા નથી. આ ઇન્દ્રલોકમાંથી બ્રહ્મલોકમાં જેવો મને કૈલાસમાં લઈ જવા માંગો છો, તમારે જે ફેસલો કરવો એ કરો. તમે જે સજા મને કરવા ઈચ્છતા હો એ સજા હું સ્વીકારવા તૈયાર છું, પણ હું ત્યાં આવવા તૈયાર નથી. ધર્મરાજાએ મને ભાઈ તો અહીંથી કૈલાસ કઈ દૂર નથી, હમણાં એક વાતનો નિર્ણય કહેજે, એના કહેવા પ્રમાણે તને તારા કર્મનું ફળ મળશે. અને આખરે વડીલો ઇન્દ્ર મહારાજ, બ્રહ્મા, ધર્મરાજા અને ચોથો પેલા શેઠના છોકરાનો આત્મા, ચારે ત્યાંથી બ્રહ્મલોકથી ચાલતા 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 કૈલાસ પર્વત ઉપર આવ્યા. કૈલાસ પર્વત ઉપર ભગવાન ચંદ્રશેખર બિરાજે છે. સ્ફુરન્મૌલિ કલ્લોલ નીચાળ ગંગા લસત્પાળ વાલેન્દ્ર કંઠે ભુજંગા ચલત્કુંડ લંબૃ સુનેત્રમ વિશાલમ પ્રસન્નાનનમ નીલકંઠમ દયાલમ. ભગવાન ચંદ્રશેખર બિરાજમાન છે. તેમના ત્રણેય દેવતાઓ અને શેઠના છોકરાના આત્માએ દર્શન કર્યા. બ્રહ્માજી અને ઇન્દ્રએ સ્તુતિ કરી એટલે ભગવાન ચંદ્રશેખર પ્રસન્ન થયા. પછી ધર્મરાજાએ વાત કરી કે પૃથ્વી ઉપરથી એક આત્મા આવ્યો છે અને એકવાર નકારાત્મક અર્થમાં રામ બોલ્યો છે. બાપજી આપ નિરંતર રામ 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 આમ મંત્ર જો કરો છો તો આ રામ નામનું ફળ શું? ભગવાન શિવે ઉત્તર આપ્યો કે હે બ્રહ્મદેવ, મેં રામ નામનો જપ કર્યો છે પણ મેં ક્યારેય ફળની લાલસા નથી રહી. પણ તમે મને શા માટે પૂછો છો? કૈલાસ પર્વતથી વૈકુંઠ ક્યાં દૂર છે? જે ભગવાન વિષ્ણુ રામ બનીને ગયા હતા આપણે એને જ પૂછીએ એટલે આપણને પાક્કો જવાબ મળી જશે. ધર્મરાજે જે શેઠના છોકરાને હાથે જોયું તો શેઠના છોકરાએ ત્યાંથી ના પડી, હું હવે હાથી જ નહીં આવું, તમારે જે કરવું એ તમે છૂટશે. તમે આખરે વડીલો એવું કહેવાય છે કે કૈલાસ પર્વત ઉપર એક પાલખી તૈયાર કરી. એ પાલખીમાં શેઠના છોકરાના આત્માને બેસાય. આગળ બ્રહ્મા ને શિવ, પાછળ ધર્મરાજા ને ઇન્દ્ર, ચારે ખભા ઉપર પાલખી ઉઠાવી અને પેલા શેઠના છોકરાના આત્માને પાલખીમાં બેસાય અને કૈલાસ પર્વત ઉપરથી ચાલતા 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 શેઠ વૈકુંઠ ઉપર ગયા. હવે વૈકુંઠમાં જ્યારે પ્રવેશ કરતા હતા ને ત્યારે ભગવાન વિષ્ણુને એમના અનુચરોએ સમાચાર આપ્યા કે કોઈ પૃથ્વી ઉપરથી આત્મા આવી રહ્યો છે અને એને બ્રહ્મા, શિવ, ઇન્દ્ર અને ધર્મરાજા પાલખીમાં બેસાડીને લાવી રહ્યા છે. એટલે ખુદ ભગવાન વિષ્ણુ વૈકુંઠના સિંહાસન ઉપરથી ઊભા થઈ અને વૈકુંઠના પ્રવેશ દ્વારે આવીને સામે ભગવાન વિષ્ણુ ઊભા છે. શિવ અને બ્રહ્માને આવેલા જોઈ અને ભગવાન વિષ્ણુ રાજી થયા. બ્રહ્માએ અને શિવે, ઇન્દ્રએ અને ધર્મરાજાએ ભગવાન વિષ્ણુને પ્રણામ કર્યા. પછી ધર્મરાજાએ એમ કહ્યું કે પ્રભુ, આ પૃથ્વી ઉપરથી એક આત્મા આવ્યો છે અને એમના ગુરુએ ખૂબ એમને ખીજાયા કરી એકવાર નકારાત્મક અર્થમાં રામ એટલું બોલ્યો છે, તો આ રામ નામનું ફળ એને શું આપવું? ત્યારે વળી તો ભગવાન વિષ્ણુ હસ્યા અને હસતા હસતા કહ્યું કે હે દેવતાઓ, હવે મારે ફળ વિશે ક્યાં કહેવું પડે એમ છે, કારણ કે જે ફળ છે એ તમારી નજર સામે છે કે એક આત્મા એક વખત નકારાત્મક અર્થમાં રામ એટલું બોલ્યું હોય એવા દિવ્ય આત્માને જો બ્રહ્મા, શિવ, ઇન્દ્ર અને ધર્મરાજા પોતાના ખભા ઉપર બેસાડી અને વૈકુંઠ સુધી મૂકવા આવતા હોય એનાથી મોટું ફળ શું હોય? એટલે વડીલો, આ છે રામ નામનું ફળ. એટલે તુલસીજીએ ખૂબ સરસ કહ્યું છે, જાસનું નામ સુમિરત એક બારા ઉતરઈ નર ભવ સિંધુ અપાર. એક વખત જો ભાવથી નામ લઈ લેવામાં આવે ખરેખર વ્યક્તિ ભવ સિંધુથી પાર. આવી રીતે એકવાર સત્સંગ ચાલતો હતો અને આમ જ તે રામ નામના ગવાતી હતી, એમના ગુણ ગવાતા હતા. તો એમાંથી એક હોશિયાર વ્યક્તિ એને ઉભા થઈ અને પૂછ્યું કે શાસ્ત્રીજી, તમે રામ નામની વાત કરો છો, તમે એમ કહો છો કે રામ નામ બોલવાથી ભવ બંધન છૂટી જાય છે, વ્યક્તિ ભવ સમુદ્ર પાર ઉતરી જાય છે. તો મારા ઘરે
એક પાંજરું છે અને એ પાંજરામાં પોપટ છે અને એ પોપટ રામ 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 તેને બીજું કઈ બોલતા જ નથી આવતું, એ રામ નામ જ બોલે છે. તમે એમ કહો છો ભવબંધન છૂટી જતું હોય તો ભવબંધન ની ક્યાં વાત કરો છો? એના પાંજરાનું બંધન ય નથી છૂટતું. તો રામ નામથી ભવબંધન છૂટી જતું હોય તો પાંજરાનું બંધન તો છૂટવું જોઈએ નહીં. વર્ષોથી પાંજરામાં જ બોલાય છે, રામ રામ જ બોલે છે. ભક્તાને વાત સાચી લાગી, વાત બરાબર છે. જો રામ નામથી બંધન જતું હોય તો પાંજરાનું બંધન એ જવું જોઈએ નહીં. તે વખતે કહ્યું કે ભાઈ શ્રી, હું આપને તમારા પ્રશ્નોનું ઉત્તર આવતીકાલે આપ્યું છે, આમ કહી અને એ સભા બરખાસ્ત કરી. પછી જે ભક્તા હતા ને એ એમના ગુરુદેવ પાસે, અને ગુરુદેવ પાસે જઈને પ્રણવીને કહ્યું બાપજી, એક પ્રશ્ન એવો આવ્યો છે કે મારી સમજથી પણ બહાર છે, માટે મને પ્રકાશ પાડો. ગુરુદેવને વાત કરી, ગુરુદેવ મારા એક યજમાન છે, એમના આંગણે એક પાંજરામાં પોપટ છે. જો રામ નામથી ભવબંધન તૂટતું હોય તો એ પોપટ રામ રામ જ બોલે છે, તો એના પાંજરાનું બંધન એ તૂટતું નથી, તો આપણને કેમ વિશ્વાસ થાય કે ભવબંધન તૂટશે? ત્યારે વડીલોએ ગુરુદેવે ખૂબ સુંદર વાત કરી. એણે એમ કહ્યું કે રામ 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 પોપટ બોલે છે ને, પણ એ જીવતા બોલે છે. એકવાર એને એમ કહેજો કે રામ બોલી અને મૃત્યુ પામો. આખરે એ વક્તાએ આવી અને પેલા ભાઈને કહ્યું કે પોપટ જીવતા રામ રામ બોલે છે, એકવાર એમને કહેજો કે રામ નામ બોલી અને મૃત્યુ પામો. ને ખરેખર થયું એવું, પેલા વ્યક્તિએ પોપટને વાત કરી કે જો રામ રામ બોલીને મૃત્યુ પામવામાં આવે તો વ્યક્તિ ખરેખર મુક્ત થાય છે. અને પોપટની એ વાત સમજાઈ ગઈ. બીજે દિવસે સવારે એ પોપટ રામ એટલું બોલી અને એને મરવાનું નાટક કર્યું, પડી ગયો એમનો. પછી માલિક હતો એને એમ થાય પોપટ કંઈક બીમાર પડી ગયો છે, એટલે તરત જ એને પાંજરાનો દરવાજો ખોલ્યો. એ સાથે જ રામ રામ બોલતા પોપટ બહાર ઉડી ગયો, અને પોપટ ઉડ્યો ને ત્યારે એમ બોલ્યો કે રામ નામથી ભવબંધન છૂટે છે, પણ મરતા સમયે રામ નામ બોલે તો વ્યક્તિ ભવબંધનથી મુક્ત થાય છે. એટલે વડીલો, આ પરિક્રમ પરમાત્માનું નામ એવું છે કે જે વ્યક્તિને જીવતા પણ આનંદ અપાવે છે અને મૃત્યુ સમયે ભવબંધન. તો શોર્ટ સમયમાં આપણે બહુ સત્સંગ એટલે કે નાનો એવો સત્સંગ કર્યો, ખૂબ સરસ. ફરી એકવાર પરેશભાઈને મારા તરફથી પણ ખૂબ ખૂબ શુભકામનાઓ કે જેને આટલું સરસ સરાહનીય કાર્ય કર્યું. હવે આપણે સૌ જઈને રૂકમિણી બેનની ઢેકમાં આવ્યા છીએ એટલે ભાવથી સૌએ ભોજન કરવાનું છે. ભાવથી ભોજન લઈ આપણે સૌ વિદા મળીશું. રાધે રાધે. આપ સૌને મેરા કંઠે કવૈયાના નમસ્કાર પ્રણામ. સૌથી પહેલા તો આપણે પૂજ્ય નિવેદાનો આભાર માનીએ કે તેમણે કિંમતી સમય કાઢી અને આપણી વચ્ચે આજે ઉપસ્થિત થયા છે. અને સાથે સાથે એક દિવ્ય કલાકારના આશીર્વચનો સાંભળવાનો લાહો આપણને આજે ફરી એકવાર મળ્યો છે. તેમજ પરેશભાઈની હું ખૂબ આભારી છું કે તેમના કારણે આજે આ સમગ્ર પરિવાર ફરી એકવાર જેમ આપણે કથામાં લાભ લીધો હતો એ રીતે લાભ લઈ રહ્યા છીએ. ખરેખર મને એક વાત કહું તો કથા એક એવું માધ્યમ બન્યું છે કે જેને દરેક વ્યક્તિ વચ્ચેના સંબંધોને વધારે મજબૂત કર્યા છે અને એક નવો સંબંધ ઊભા કર્યા છે. અમે અને પરેશભાઈ આમાંથી ઘણા લોકો હશે કે જેને પરેશભાઈ સાથે કોઈ સંબંધ નથી, છતાં પણ દરેક લોકો આજે અહીં પધાર્યા છે. કથા એ આ દરેક સંબંધને મજબૂત બનવાનું એક કારણ બન્યું છે. અને આજે એવું જ લાગી રહ્યું છે કે આપણે કથાના પ્રથમ દિવસમાં પ્રવેશ કરી રહ્યા હોઈએ. આપણે ખૂબ ખૂબ આભાર દાદા કે આપણે તમારો કિંમતી સમય આપી અને પધાર્યા. અને પરેશભાઈનો પણ ખૂબ ખૂબ આભાર કે તેમના કારણે આજે આ સમગ્ર પરિવાર ફરી એકવાર એકઠો થયો છે. થેન્ક યુ.